કેમ છો બાળકો? મજામાં ને? કૌશલ વિદ્યાભવન તરફથી હું વૈશાલી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં અભ્યાસ કરીશું. તમને બધાને ખબર છે કે આપણા 7 પ્રકરણ પૂર્ણ થઈ ગયા છે. આજે આપણે 9 પ્રકરણ એટલે કે કોષ, રચના અને કાર્યો, સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન એની વિશે અભ્યાસ કરીશું. ફટાફટ તમારી ટેક્સ્ટ બુક તમારી સામે કાઢો. ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં તો કોષ એના વિશે જોઈએ. હવે તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો એ સજીવ છે કે નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવો કેટલાક મૂળભૂત કાર્યો કરતા હોય છે, એટલે કે દરેક સજીવોનું ચોક્કસ કાર્ય હોય છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? તો કોઈક સજીવ કંઈક કામ કરતું હોય છે તો કોઈક અલગ અલગ. તમે અગાઉ જોયું જ છે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે. ધારો કે આપણા શરીરની જ વાત કરીએ તો આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, જીભ ખોરાકને મોંની અંદર મિક્સ કરવાનું કામ કરતું હોય છે. બરાબર? ચાલો આગળ. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો, જેને આપણે કોષ કહીએ છીએ. એટલે કોષનો રચનાત્મક મૂળભૂત એકમ એટલે કોણ? નહીં, સજીવનો રચનાત્મક મૂળભૂત એકમ એટલે કે કોષ. કોષની સરખામણી આપણે ઈંટ સાથે કરીએ. જેમ આપણે એક ઇમારત બનાવવાની હોય તો એનું મુખ્ય અંગ કોણ હોય છે? ઈંટ. એવી જ રીતે સજીવ શરીરનું નિર્માણ એ કોષથી થતું હોય છે. જોઈએ અહીંયા, જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું શરીરનું નિર્માણ કરે છે. એટલે કે એક ઈંટ, એના ઉપર બીજી, એના ઉપર બીજી, એવી રીતે આખી એક દિવાલ બનતી હોય છે. એવી રીતે કોષોનો સમૂહ એટલે કે એક અંગ બનાવે છે. એવી જ રીતે ઘણી બધી દિવાલો ભેગી થઈને એક ઓરડો બનાવે છે, એક રૂમ બનાવે છે. એવી જ રીતે એક કોષો દ્વારા એક અંગ બને છે અને ઘણા બધા અંગો ભેગા થઈને માનવ શરીર કે સજીવ શરીર બનતું હોય છે. બરાબર? હવે આપણે આ કોષની તો વાત કરી, પણ કોષ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? તમને ખબર છે ખરી? તો કોષની શોધ, ડિસ્કવરી ઓફ સેલ, એના વિશે આપણે ભણીએ તો રોબર્ટ હુક નામના એક વૈજ્ઞાનિકે ઈસવીસન 1665માં એક બૂચનો પાતળો છેડ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. એટલે સાદા સૂક્ષ્મદર્શક યંત્રથી એમણે અભ્યાસ કર્યો અને એક બોટલનું ઢાંકણ લીધું અને એની અંદર એક હોલ પાડ્યો અને એનો અભ્યાસ કર્યો. તો બૂચને વનસ્પતિની છાલનો એક ભાગ છે. બરાબર? એની ઉપરનું કોટિંગ જે હોય એ કાગળનું બન્યું હોય છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેનો સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી રચના અથવા તો વિભાજિત ખંડો જેવી રચના, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, જાણે મધપૂડો કેમ હોય એવું તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? જે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા જ એમને દેખાયા. હવે આ આકૃતિ જે છે એ રોબર્ટ હુક દ્વારા જે નિહાળવામાં આવેલી અને એ બૂચના કોષની આકૃતિ છે, જે તમે જોઈ શકો છો. તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે જ. બરાબર? હવે તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા તો એક વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે પ્રત્યેક ખાનાને કોષ એવું નામ આપ્યું અને હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા.
એટલે કે પહેલાં તો એમણે મૃત અવસ્થાના જ કોષો જોયા, જ્યારે માઇક્રોસ્કોપ સારી ક્વોલિટીનું જ્યારે શોધવામાં આવ્યું ને ત્યાર પછી એમણે આ કોષની એટલે કે જીવંત કોષની એમણે રચના જોઈ અને એનો અભ્યાસ કર્યો. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. પહેલાં તો એવી જ ખબર હતી કે ફક્ત કોષ છે, પણ હાલ ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે ને કે આપણે એવું જાણી શકીએ કે કોષ શું છે, એના અંગો, એના ભાગો, એનું કાર્ય, આપણે તમામ માહિતી મેળવી શકીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી શક્ય થઈ શક્યું છે. એટલે કે સૂક્ષ્મ માઇક્રોસ્કોપ એટલે કે ટેકનોલોજી એટલી બધી વિકસી અને સૂક્ષ્મદર્શક બે પ્રકારના, સાદું અને સંયુક્ત. એમાં આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આપણે એ જોઈ શક્યા. બરાબર, ચાલો આગળ જોઈએ તો મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. હવે આવું કેમ આવ્યું જોઈએ. પહેલાં તો કોષ વિશે આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષો બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. તમે અહીંયા એક આકૃતિ આપી છે એમાં પણ જોઈ શકો છો. બરાબર, આ ડુંગળીના કોષ છે. બરાબર, આકાર અને કદ પણ દરેકના અલગ અલગ હોય છે. તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષોની સંરચના અત્યંત જટિલ એટલે કે વધારે જટિલ હોય છે. બરાબર, હવે આપણે મરઘીના ઈંડાની તો વાત કરી, તો મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું એક જ કોષનું બનેલું છે અથવા તો કોષોનો એક સમૂહ છે? તો કે હા, મરઘીનું ઈંડું એક કોષ જ છે તથા કદમાં એ ઘણું મોટું હોવાથી એને આપણે નરી આંખે સરળતાથી જોઈ શકીએ છીએ. અહીંયા આકૃતિમાં જે ડુંગળીનો કોષ આપ્યો છે ને એ તમે જોઈ શકો છો. બરાબર, આ એક કરતાં વધારે કોષો દર્શાવે છે. બરાબર, ચાલો આગળ. અહીંયા ઈંટોની દિવાલ, હવે બંનેની સરખામણી જો તમે કરીએ ને તો તમે સામાન્ય ખ્યાલ આવી જશે કે આ ઈંટ જે છે દિવાલનો બેઝ છે, એવી જ રીતે કોષ જે છે એ આખા એક સ્ટ્રક્ચર એટલે કે એક બોડીનો ભાગ છે. બરાબર, આગળ જોઈએ તો સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. જોઈએ વૈજ્ઞાનિકો કેવી રીતે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે. તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે, તેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય છે. કોષોની રચનાને વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે મેથિલિન બ્લુ ને એ બધા અભિરંજક એટલે કે કોષને એ અભિરંજકની અંદર બોળી લેવામાં આવે છે અને એ કલરફુલ હોય છે. એટલે જ્યારે એ લોકો ઓબ્ઝર્વેશન કરતા હોય ને ત્યારે એમને કલરફુલ સરસ મજાના અલગ અલગ રંગોની અંદર દેખાય છે એના ભાગો, અને એ સારી રીતે એનો અભ્યાસ કરી શકે. પૃથ્વી ઉપર લાખો સજીવો છે તે આકાર તેમજ કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી આપણે કેટલોક અભ્યાસ કરીએ. તો પહેલાં તો કોષોની સંખ્યા વિશે જોઈએ. તો શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો અને ખરવોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે, એટલે અલગ અલગ ગ્રુપ કોષનું એ બધાનું કામ પણ અલગ અલગ હોય છે. બરાબર, હવે 1 અબજ એટલે 100 કરોડ થાય. હવે 1 કરોડ એટલે 100 લાખ થાય. બરાબર, ચાલો આગળ જોઈએ. તો જે સજીવોના શરીર
એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય. નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવોનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે. એટલે એક નાનો પાર્ટિકલ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે. એટલે એક કોષ એના ઘણા બધા સમૂહો, ઘણા બધા જૂથો અને એક શરીર બનતું હોય છે. પણ એનું એક બેઝ કોણ? તો કે નાનો અમથો એક પાર્ટિકલ, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તમે અગાઉ આકૃતિ એ અને બી જોઈ છે, બરાબર. અહીંયા પણ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બંને સજીવો એક જ કોષોના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો એટલે કે યુની એટલે એક, અને સેલ્યુલર એટલે કોષીય એટલે કે એક કોષીય સજીવો. અહીંયા તમે અમીબા અને પેરામીશિયમની આકૃતિ જોઈ શકો છો. આ બંને પ્રાણીઓ એક કોષ ધરાવે છે, બરાબર. ચાલો આગળ જોઈએ તો એક કોષીય સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવતી હોય છે. એટલે કે ખોરાક ગ્રહણ કરવો, ઉત્સર્જન, શ્વસન, દરેક પ્રક્રિયા એક કોષીય સજીવ પણ કરે છે અને બહુકોષીય સજીવ પણ કરે છે. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. એક કોષીય સજીવમાં શું થતું હોય કે એક જ કોષ બધું કાર્ય કરતા હોય છે, જ્યારે બહુકોષીય સજીવોમાં અલગ અલગ કોષોના સમૂહોથી બનેલો એક અલગ અંગ જે અલગ અલગ કાર્ય કરતા હોય છે. જેમ કે શ્વસન લેવાનું કામ અલગ અંગ કરે, ઉત્સર્જન માટેનું અંગ અલગ હોય, તો ચયાપચયની ક્રિયા માટે પણ અલગ કામ થતું હોય છે, બરાબર. ચાલો આગળ જોઈએ તો બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. એટલે પહેલાં કોષ બનશે, એક કરતાં વધારે કોષો પેશીઓ બનાવશે, એક કરતાં વધારે પેશીઓ એક અંગનું નિર્માણ કરશે, અને આવા ઘણા બધા અંગો ભેગા થાય એટલે એક સૂક્ષ્મ શરીર અથવા તો એક મોટું શરીર બનતું હોય છે, બરાબર. આગળ જોઈએ તો કોષોનો આકાર કેવો હોય છે, શેપ ઓફ સેલ્સ. જોઈએ તમે આગળ આકૃતિની અંદર પણ જોયું, બરાબર. હવે મનુષ્યના અલગ અલગ જે કોષો છે એની આપણે ચર્ચા કરીએ તો મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ WBC વ્હાઇટ બ્લડ સેલ પણ એક કોષીય સંરચનાનું જ ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે, બરાબર. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. આ સી નંબરની આકૃતિ છે એ ચેતાકોષો દર્શાવે છે, એ નંબરમાં રુધિર કોષો અને બીમાં સ્નાયુ કોષો છે, બરાબર. અને દરેકના આકાર કેવા છે? અલગ અલગ. આકાર તો અલગ છે, સાથે સાથે બધાનો કાર્ય પણ જુદા જુદા છે. કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે, જેમ આકૃતિમાં જોઈ શકો છો. કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા અણીવાળા હોય છે. તેઓનો આકાર ત્રાકાકાર હોય છે, જે પણ આકૃતિમાં જોઈ શકો છો. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે. કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષો, જેની આકૃતિ પણ તમે જોઈ શકો છો. ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થતું હોય છે, બરાબર.
હવે અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. એટલે કે મિત્રો અમીબા એનો આકાર કાયમ સતત બદલતું રહે છે. એ શા માટે? તો કે એનો ખોરાક ગ્રહણ કરવા માટે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે એને જવું હોય ને તો એના માટે એના પગનો આકાર બદલતો હોય છે, એના શરીરનો આકાર પણ બદલતો હોય છે, અને એના માટે એ ખોટા પગ ઉદ્ભવતું હોય છે. બરાબર. આગળ જોઈએ તો શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષોનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા સંઘટકો એટલે કે જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોનો આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલું હોય છે, જેને કોષ દિવાલ સેલ વોલ કહેવામાં આવે છે. તે કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. આકૃતિ તમને અહીંયા આપવામાં આવી છે, અગાઉ પણ તમે જોઈ, એ પણ એ જ પ્રકારની આકૃતિ છે. તે કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. હવે કોષનું કદ સાઇઝ ઓફ સેલ એના વિશે જોઈએ તો સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ માઇક્રોમીટર અથવા તો માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા તો વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે, જેનું કદ 170 મિલીમીટરથી 130 મિલીમીટર જેટલું હોય છે. બરાબર. ચાલો આગળ જોઈએ તો પ્રવૃત્તિ છે કે મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. તમને શું દેખાશે? એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ પીળા ભાગનો વીંટળાયેલો હોય છે, એટલે કે એનું મિડલનું પાર્ટ જે હોય એ યલો કલરનું હોય છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકાળવાથી ઘટ્ટ થઈ જતું હોય છે, અને એ ઘટ્ટ ભાગમાં રૂપાંતરિત થતું હોય છે, પરાવર્તિત થતું હોય છે. પીળો ભાગ જરદી છે. આ એક કોષનો ભાગ છે. તમે એને માઇક્રોસ્કોપ વગર પણ જોઈ શકો છો. બરાબર. આગળ જોઈએ તો કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે. એટલે દરેક કોષની સાઇઝ નોર્મલી કોમન હોય છે. કોષના કદનો સંબંધ એના કાર્યો સાથે હોય છે. એ કેવું કામ કરે છે ને એ પ્રમાણેની સાઇઝ નક્કી થતી હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત જ હોય છે. હવે હાથી અને ઉંદરના કદમાં કેટલો ડિફરન્સ છે, છતાં પણ એના જે સેન્સ ઓર્ગનના એટલે કે ચેતાકોષના જે આકાર હોય ને બંનેના સિમિલર હોય છે, સરખા હોય છે. તે ઉર્મી વેગના સ્થળાંતરનું એટલે કે વહનનું કાર્ય પણ કરતું હોય છે. ચાલો આગળ જોઈએ તો કોષ રચના અને કાર્ય. શું કાર્ય છે કોષનું એના વિશે ચર્ચા કરીએ તો સેલ સ્ટ્રક્ચર્સ એન્ડ ફંક્શન્સ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવતા હોય છે. તમે ધોરણ 8માં પણ પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છે કે જે ભેગા મળીને પાચન તંત્ર એટલે કે ઘણા બધા અંગો ભેગા મળીને સંપૂર્ણ એક તંત્ર બનાવતા હોય છે, જે પાચન તંત્ર છે. બરાબર. એવી રીતે શ્વસન માટેના ઘણા બધા અંગો ભેગા થઈને શ્વસન તંત્ર બનાવે છે. બરાબર. આમ કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ અને અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. તમે એ પણ 7મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે, એટલે કે ખોરાકનું સપ્લાય કરવા માટે જવાબદાર છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને આપણે પેશી કહીએ છીએ. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી એટલે કે ટીસ્યુ કહેવામાં આવે છે. પહેલીએ સમજાયું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે
ખરેખર કોષથી બનેલ હોય છે. જીવંત રચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. કેમ? તો કે એનું મૂળ શું આવ્યું? તો કે કોષ. કોષો દ્વારા જ અલગ અલગ અંગોનું નિર્માણ થતું હોય છે. બરાબર. ચાલો આગળ જોઈએ તો કોઈ પણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે એક ડુંગળી લેવાની છે. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરવાના છે અને ડુંગળીની સફેદ માંસલ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલને અલગ કરી શકો છો. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી પાતળા પટલને તેની ઉપર મૂકો, એટલે કે પાતળું પટલ બ્લેડ અથવા તો ચીપિયાની મદદથી લઈ શકાય છે. હવે આ પટલ મિથિલિન બ્લુ જે અભિરંજક છે એની અંદર એને બોળવાનું છે અને તેની ઉપર કાચની કવર સ્લિપ મૂકો. ધ્યાન રાખો કે કાચની કવર સ્લિપ જે છે એની અંદર હવાનો પરપોટો ન રહે. ત્યારબાદ માઇક્રોસ્કોપમાં તેનું અવલોકન કરો, તેની આકૃતિ દોરો, નામ નિર્દેશન કરો અને તેની સરખામણી આકૃતિ 8.5 જે તમે અગાઉ જોઈ ડુંગળીના કોષ એની સાથે કરવાની છે. તો સેમ ટુ સેમ એના જેવું જ લાગશે. ચાલો કોષોના ભાગ પાર્ટ ઓફ સેલ, એમાં પહેલું છે કોષરસ પટલ સેલ મેમ્બ્રેન. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. એટલા મુખ્ય અંગો એના કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. એટલે એની અંદર જે દ્રવ્ય હોય છે એનાથી એ અલગ થતું હોય છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરતું હોય છે. ડુંગળીના કોષનું સીમાંત સ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર ન્યુક્લિયસ કહેવામાં આવે છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસના વચ્ચે જાલી જેવો પદાર્થ હોય છે, જેને કોષરસ કહે છે. મિત્રો આ તમે 7મા ધોરણમાં પણ ભણી ગયા છો. તમે અહીંયા કોષ કેન્દ્ર, કોષરસ અને બીજો જે એનું સાઈડનું જે ભાગ છે કોષરસ પટલ એ પણ જોઈ શકો છો. બરાબર. ચાલો મિત્રો આપણે આ પ્રકરણ અધૂરું રાખીએ. નવા વિડીયોમાં અધૂરું પ્રકરણ ફરીથી કન્ટિન્યુ કરીશું. ઓકે, આ વિડીયો તમારે 2-3 વાર જોવાના છે. હા, સાથે સાથે ટેક્સ્ટ બુક પણ વાંચવાની છે, તો જ તમને આ પ્રકરણમાં વધારે સમજ પડશે. બરાબર. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ અ વન્ડરફુલ ડે. બાય.